આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. સો રાજુભાઈએ કહ્યું કે અમે બધા કાજલબેનને ઓળખીએ છીએ, ત્યારે મને એક વિચાર એવો આવ્યો કે બધા ઓળખે આપણને બહુ ગમે, કોઈ ઓળખી જાય ન ગમે. ઓળખી જાય તો પ્રોબ્લેમ, બાકી ઓળખે ત્યાં સુધી તો બધું આપણને બહુ, ફલાણા આપણને ઓળખે ને ટીકડા આપણને ઓળખે, એ તો બહુ આનંદની વાત છે. પણ ઓળખી જાય તો બહુ પ્રોબ્લેમ થાય. એટલે મને ઓળખી જતા નહીં ચાલશે. વાત જે મારે કરવાની છે એ સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની વાત કરવાની છે. મારે બધાને એક સવાલ પૂછવો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજાનો સવાલ છે. બધા પાસે સેલફોન છે? હા કે ના? તમે બધા યુટ્યુબ વિડીયો પર મને જુઓ છો? હું કેવી રીતે એમ કહું કે મોબાઈલ ફોનનો ઉપયોગ નકામો છે? નો, આઈ કેન નોટ. ઇટ્સ ઓકે. પાછળ બહુ ખુરશીઓનું, ઇટ્સ ઓકે. બસ 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 અભી વો બાજુ બેઠતે. જે લોકો પોતાની જાતને યંગ કહેતા હોય કે સમજતા હોય, બધા ઉપર આવીને પલાઠી વાળીને બેસો ને તો ત્યાં જગ્યા થાય. કોઈ નથી? અરે બાપરે. એનીવે, સો તો જે વાત મારે કરવી છે, સંસ્કૃતિ શું છે એ પહેલો સવાલ આપણે આપણી જાતને પૂછીએ. સદીઓથી ચાલતી આવતી રૂઢિ, લગભગ બધા લોકો સંસ્કૃતિના નામે જે કરે છે એ મોરલ પોલીસિંગ છે. આવું કરાય, આવું પહેરાય, આવું ન પહેરાય, આમ ખવાય, આમ ન ખવાય, આવું વર્તાય, આવું ન વર્તાય, આવું બોલાય, આવું ન બોલાય. આ જે કોઈ નિશ્ચિત નિયમો છે, એ નિશ્ચિત નિયમોની વચ્ચે ક્યાંક કશેક આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ નિયમોમાં જીવીશું તો સમાજ આપણને એક્સેપ્ટ કરશે, આપણા વખાણ થશે, લોકોને આપણે ગમીશું, બીજા લોકો આપણને સ્વીકારે એ આપણા જીવવાની, આપણા સુખી હોવાની પહેલી શરત છે. અધર પીપલ શુડ એક્સેપ્ટ અસ. આપણું એક્સેપ્ટન્સ થાય, લોકો આપણી સાથે જોડાય, એ આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે. એવું ન થઈ શકે તો ટીનેજથી શરૂ કરીને 70 વર્ષના માજી સુધી બધાને ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે. એમની 6 બહેનપણીઓ હોય 70 વર્ષના માજીની, અને એમાંથી 5 ક્યાંક લંચ પર જઈ આવે અને ફોટા મૂકે તો પેલા છઠ્ઠા બેનને એમ થાય કે મને ન બોલાવી, હવે જો તમારો બધાનો વારો છે. સો ધ ફન ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે બધા જાણે અજાણે એક્સેપ્ટન્સના ગુલામ છીએ. આપણને બધાને લાગે છે થોડા લોકો બનીને એક પરિવાર બને, થોડા પરિવારો બનીને એક સમાજ બને, અને આપણને બધાને લાગે છે કે આ સમાજ એક્સેપ્ટ કરે એને સંસ્કૃતિ સાથે જોડાયેલું જીવન કહેવાય. હું અહીંયા ટી શર્ટ અને પેન્ટ પહેરીને આવું તો પહેલું રિએક્શન એવું આવે કે અરે આવું પહેરીને અહીંયા અવાય? કેમ ન અવાય? એવું ક્યાં લખ્યું છે? એવું ક્યાંય લખ્યું નથી કે એવું પહેરીને ન અવાય. તમને મારી વાત સાંભળવામાં રસ છે કે હું શું પહેરીને આવું છું એ જોવામાં રસ છે. પણ મજા એ છે કે હું પણ એને ફોલો કરું છું, તમે પણ એને ફોલો કરો છો, અને એને આપણે જાણે અજાણે સંસ્કૃતિ કહીએ છીએ. ભાષા એ માણસે બનાવેલું તત્વ છે. પહેલાં નાદ આવ્યો, નાદ પરથી ધ્વનિ આવ્યો, ધ્વનિ પરથી અક્ષરો આવ્યા, અને અક્ષરો પરથી ભાષા આવી. અને આ ભાષા જ્યારે માણસે બનાવી તો તમે એટલું સમજી લો કે દુનિયામાં બનાવેલી દરેક ચીજ નાશવંત છે. ખુરશી પણ નાશવંત છે, ટેબલ પણ નાશવંત છે, ફ્રૂટ પણ નાશવંત છે, અને ભાષા પણ નાશવંત છે. બધાને એમ થઈ ગયું કે ગુજરાતી બચાવીએ, પણ એ એક એવી ભાષા છે કે જેને તમે બચાવી શકો ત્યાં સુધી ડેફિનેટલી બચાવો, પણ આવનારા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પછી આ ગુજરાતી નહીં રહે. પેનડ્રાઈવનું ગુજરાતી શું? કોઈ નહીં, તમને ખબર નથી. હાર્ડ ડિસ્કનું ગુજરાતી શું? એવા કેટલા બધા શબ્દો આવશે. ગાંધીજી મેજ લખતા, આપણે ટેબલ લખતા થયા. હવે મેજ તમે કોઈને કહો તો એને એમ થાય કે કઈ ભાષા બોલે છે, ક્યાંની ભાષા બોલે છે. હમણાં નીતિન મુકેશને એકવાર મળવાનું થયું ત્યારે એમણે કહ્યું તો તમને મળીને બહુ હરખ થયો. એન્ડ આઈ વોઝ વન્ડરિંગ કે આ હરખ શબ્દ મેં કેટલા વર્ષો પછી સાંભળ્યો. સો એવી કેટલી બધી ભાષા. અમે આ ચાંદલોની એમણે વાત કરી તો હું ને શ્રદ્ધા માનવને બહુ હેરાન કરીએ. એટલે માનવ એક દિવસ કહે છે આ 2 જણા ભેગા થઈને મને બહુ કનડે છે.
એન્ડ ધેન હી કુડ રિફર કે મારું ગુજરાતી જે કંઈ છે એ મારા દાદી સાથે રિફર થયેલું ગુજરાતી છે, મારા દાદી બોલતા એટલું જ ગુજરાતી મને યાદ છે. તો આ કનડે છે શબ્દ તો ક્યાં કેટલા વર્ષો પહેલાં ભૂસાઈ ગયો સુરેન્દ્રનગરમાં. હવે સુરેન્દ્રનગરમાં કોઈ કનડે છે નથી બોલતું, પણ એ બોલે છે કારણ કે એના મનમાં આ શબ્દ સ્ટોર થયો છે. ધેટ મીન્સ આપણા મનમાં જે શબ્દો, જે જીવનશૈલી, જે પ્રકૃતિ, જે બાબતો સ્ટોર થઈ છે એ સંસ્કૃતિ છે. મારા પપ્પાએ મને શીખવાડ્યું કે આમ કરાય ને આમ ન કરાય. મેં મારા બાળકને શીખવાડ્યું કે આમ કરાય કે આમ ન કરાય. એને એના પપ્પાએ શીખવાડ્યું કે આમ કરાય કે ન કરાય, અને એને આપણે સંસ્કૃતિ માની. એવું છે નહીં. સંસ્કૃતિ શું છે એમાં પડીએ તો આપણને સમજાય કે સભ્યતા સાથેની સમજણ છે. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ નાગરિક કહેવાયા. કેમ નાગરિક કહેવાયા? કારણ કે નગરમાં વસ્યા, જંગલોમાંથી નીકળીને નગરો બન્યા, અને જે નગરમાં વસ્યા એ નાગરિક કહેવાયા. નાગરિક કેમ કહેવાયા? કારણ કે સભ્ય હતા. દે વર વેરિંગ પ્રોપર ક્લોથ્સ, દે વર બિહેવિંગ પ્રોપર, દે લર્ન ટુ બિહેવ. આટલું નાનું છોકરું હોય, તોફાન કરતું હોય, એને આપણે એમ કહીએ નો, ડોન્ટ ડુ દેટ, છરીકાંટાનો અવાજ નહીં કરવાનો, આમ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું. 5 વર્ષની છોકરીને આપણે કહે સિટ લાઈક અ લેડી, પગ નીચા રાખ. અરે એની ચડ્ડી દેખાય છે, એને પોતાને ખબર નથી. 5 વર્ષના બાળકને આપણે એને અત્યારથી કોન્શિયસ કરીએ છીએ કે અમુક રીતે વર્તાય ને અમુક રીતે ન વર્તાય. એનું બાળપણ છીનવી લીધું આપણી કહેવાતી સંસ્કૃતિ અને સભ્યતાએ. એના કપડાં બદલતી વખતે 3 વર્ષની 5 વર્ષની છોકરી એમ કહે છે બધા બહાર જાઓ. એને બોડીની સમજ આવે એ પહેલાં તો આપણે એને એવી સમજ આપી દીધી કે એ સ્ત્રી છે. આને સંસ્કૃતિ કહેવાની ભૂલ નહીં કરતા, કારણ કે સંસ્કૃતિ પાસે બીજું બધું બહુ છે. કલ્ચર. વોટ ઇઝ કલ્ચર? એમ કહેવાય કે આ લોકો બહુ કલ્ચર્ડ છે. એનો અર્થ એમ થયો કે કલા સાથે જોડાયેલી વાત, શાસ્ત્રો સાથે જોડાયેલી વાત, શસ્ત્ર સાથે જોડાયેલી વાત. આવું કેટલું બધું છે કે જેના વિશે આપણે જાણવાની તસ્દી લીધી નથી ને જાણવાની પરવા પણ કરી નથી. અને હવે અચાનક આપણને લાગ્યું છે કે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફ વચ્ચે એક ખેંચાણ થાય છે. સેલફોન ઉપર આપણા બધાનું જીવન એટલું બધું નિર્ભર થઈ ગયું છે. તમે વિચાર કરો, કાળા ચકરડાવાળા ફોન હતા એવું કેટલા લોકોને યાદ છે? યાદ છે ને બધાને? આ કાળા ચકરડાવાળા ફોન હતા, અત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા. એ પછી આવ્યા પુશ બટનના ફોન, જેમાં થોડી મેમરી હતી, એટલે થોડા ભૂલાયા કે આમાં 10 નંબર સ્ટોર્ડ છે, વાંધો નહીં આવે. એ પછી આવ્યા કોર્ડલેસ, જેમાં એથી વધુ મેમરી હતી. એ પછી આવ્યા સેલફોન. તમે સેલફોન ખરીદો ત્યારે સૌથી પહેલો સવાલ કયો પૂછો છો? મેમરી કેટલી છે? મજા શું છે? તો કે જેમ વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર થતા ગયા એમ વધુ નેચરલી સ્ટુપિડ થતા ગયા. આપણે બધા એવું નક્કી કરી લીધું કે કરે છે ને, આપણે ક્યાં કરવાનું છે? મિક્સર ગ્રાઇન્ડર હોય, એર કન્ડિશનર હોય, વોશિંગ મશીન હોય કે સેલફોન હોય, તમારે ખાલી એક બટન દબાવવાથી ચાલતું હોય તો તમારે કશું શીખવું નથી. યુ ડુ નોટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ યોર બ્રેન ઇન ટુ એનીથિંગ. અને અહીંથી સંસ્કૃતિનો નાશ અથવા હર્ષ શરૂ થયો. મેમરી હતી ત્યાં સુધી સંસ્કૃતિ હતી. કેમ? કારણ કે શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા વેદો છે, શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા ઉપનિષદો છે. શિષ્ય પૂછે છે ને ગુરુ જવાબ આપે છે, એ ઉપનિષદો છે. હું હંમેશા કહું છું કે વિઝા લેવા જાઓ ને ત્યારે જે 3 સવાલ પૂછે છે ને એ 3 સવાલ ઉપનિષદમાં પણ પૂછે છે. કયા 3? ક્યાંથી આવ્યા, ક્યાં જવાના ને કેટલું રહેવાના. આ 3 સવાલ તમે વિઝા લેવા જાઓ ત્યારે પૂછે, અને આ 3 સવાલ તમને ઉપનિષદ પૂછે. ક્યાંથી આવ્યા, કોણ છો, શું છે તમારું અસ્તિત્વ, ક્યાં જવાના, શું થશે તમારા નાશ પછી, તમારા શરીરના નાશ પછી, અને કેટલું રહેવાના. ધરતી ઉપર વ્યક્ત મધ્ય કેટલું છે? ભગવદ્ ગીતા કહે છે કે અવ્યક્તાની ભૂતાની, પાછળ પણ ખબર નથી, આગળ પણ પછી ખબર નથી. આગે ભી જાને ના તું, પીછે ભી જાને ના તું, જો ભી હે બસ યહી એક પલ હે. પણ છતાં આપણી મજા શું છે? તો કે આપણે ભવિષ્યની ખૂબ ચિંતા કરીએ છીએ. ચકલી તમારે ત્યાં ચણવા આવે છે ત્યારે પોટલી બાંધે છે કે કાલ મને નહીં તમે ચણ નાખો તો લાવો થોડી પોટલી લેતી જાઉં, એક કપડું આપો ને, આવું કહે છે તમને? એને વિશ્વાસ છે કે મને કાલે જ
આ નહીં નાખે તો કોઈક બીજું નાખશે, પણ ચણની પોટલી ના બંધાય એવી એને સમજ છે. ગાય ઘાસ છુપાવે છે કે કાલ આ લોકો નહીં આપે તો લાવો થોડું લઈ લઉં, નાખશે, કોક તો ખવડાવશે ને. એક માણસ જ એવો છે જે ભવિષ્યની ચિંતામાં સમય બરબાદ કરે છે. મારી નવલકથાઓ હાથે વણેલી ખાદી છે, એમાં ક્યાંય કશે સિન્થેટિક કપડાનું ચળકાટ નથી. મારી પાસે એવું કંઈ નથી કે જે હું મારું નથી એવું કહીને નકારી શકું. આ બધા મારા સંતાનો છે. લૂલા હોય, લંગડા હોય, આંધળા હોય, બહેરા હોય, રખડેલ હોય, શરાબી હોય, ડ્રગિસ્ટ હોય, તો પણ આ મારા બાળકો છે. એટલે મારી નવલકથાઓની ઓનરશિપ હું બહુ હૃદયપૂર્વક અને બહુ નમ્રતાપૂર્વક અને બહુ જવાબદારીપૂર્વક લઉં છું. વાત એમણે કરી ત્યાંથી જ આમ તો કરવી જોઈએ, કૃષ્ણાયનથી. અને આ ભૂમિ પર સૌથી પહેલી વાત કૃષ્ણાયનની જ થવી જોઈએ. એક એવો માણસ કે જે આટલું બધું હેપનિંગ જીવી ગયો, જેના જીવનમાં ઘટનાઓ ભરપૂર હતી, સંબંધો ભરપૂર હતા, સત્યો અસત્યો મિથ્યા બધું જ ભરપૂર હતું. એને થોડા કલાક જિંદગીના છેલ્લા મળે, જે આપણને કોઈને સામાન્ય રીતે મળતા નથી. મૃત્યુ આવી લાગે ત્યારે કોઈ એમ કહેતું નથી કે ચાલ હું કલાકમાં આવું છું, રેડી રહે. આવું કોઈની સાથે થતું નથી. પણ એ તો કૃષ્ણ છે અને એની સાથે થયું. યાદવા સ્થળી પૂરી થઈ, જ્યાં આથમતી સાંજના પડછાયા પૂરા થાય છે, ત્યાંથી કૃષ્ણાયન શરૂ થાય છે. ઓનેસ્ટલી સ્પીકિંગ, સમી સાંજના પડછાયા વાંચી ત્યારથી મારા મનમાં એમ હતું કે એના પછી શું થયું. બહુ નાની ઉંમરે વાંચેલી, પછી ફરી વાંચી, કારણ કે એના પછી પણ તો કંઈ થયું હશે ને. એમની પ્રેમિકા રાધા અને એમની પત્ની રૂકમણી અને સત્યભામા, આ બે જ પાત્રોને મેં હાથ લગાડ્યો છે, કારણ કે બાકીના પાત્રો એટલા પોપ્યુલર નથી. સત્યભામા અને રૂકમણી એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે, અને છતાંય પત્ની તરીકે રૂકમણી એકવાર ઘસડાય છે, કારણ કે એ પણ સામાન્ય તો છે જ, નોર્મલ છે, હ્યુમન બીઈંગ છે. નવી સ્ત્રી આવે પોતાના પુરુષના જીવનમાં તો તકલીફ તો થવી જોઈએ આઈડિયલી. ન થાય તો તમે વિમુખ છો, અલિપ્ત નથી. એટલે જો વિમુખ થઈ જાઓ તો સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી. એને વિમુખથી અલિપ્ત થતા શીખવે છે કૃષ્ણ. એને પોતાના મય રહીને પણ પોતાનાથી દૂર કેમ રહી શકાય એ શીખવે છે કૃષ્ણ. અને એમના અંતિમ સમયે બે સ્ત્રીઓ આવે છે. રાધા આવતા નથી. રાધાની પુત્રવધુનો એક સિક્વન્સ મેં એમાં લખ્યો છે, જેનું મૂળ નામ શુભ્રા છે. પણ સાસુ વહુ એટલા નજીક છે, એટલો પ્રેમ કરે છે એકબીજાને, કે રાધા પોતાની પુત્રવધુને શ્યામા કહીને બોલાવે છે. આ શુભ્રાથી શ્યામા સુધીનો પ્રવાસ પણ સ્ત્રીની જિંદગીમાં બહુ રસપ્રદ હોય છે. એક સીન છે મારી નવલકથાનો, જેમાં આખી રાત રડેલી પુત્રવધુ થાંભલાને ટેકે બેઠી છે. રાત્રે પતિએ મારી છે. બાજુમાં બેસે છે રાધા
અને પુત્રવધુ પૂછે છે સાસુને કે આખી જિંદગી તડકો પડે અને છતાંય હૃદયનો એક ખૂણો ભીનો રહી જાય તો એમાં કોઈ શું કરે? આ પુત્રવધુ નથી પૂછતી, આ રાધા પૂછે છે જાતને. બધું જ કરી લીધા પછી, તમામ જવાબદારીઓ પૂરી કરી લીધા પછી પણ કોઈ દિવસ નહીં પહેરાય એવી સાડીની ગળીમાં મુકાયેલો એક પ્રેમપત્ર જે કદાચ ક્યારેય બહાર નથી આવતો, એ એની હાજરી ભૂલવા નથી દેતો. તમે બહાર કાઢીને વાંચતા નથી. રોજ રોજ તમે ગીતા વાંચો છો, રોજ તમે મધુરાષ્ટક વાંચો છો, પણ એ બધું જ વાંચતા વાંચતા પેલો પત્ર એની સાથે સાથે આપોઆપ વંચાતો જાય છે. એની મેળે જ એને કાઢીને વાંચવો નથી પડતો, કારણ કે એના તો અક્ષરો મોઢે હોય છે. મધુરાષ્ટકનો શ્લોક ભૂલાય પણ એ પ્રેમપત્રની લાઈન નથી ભૂલાતી. એ કથા છે કૃષ્ણાયનની. મને હંમેશા એવું લાગ્યું કે આવું જીવેલો માણસ જો થોડા કલાક મળે તો પાછો ફરીને કોને યાદ કરે? અને આ 3 સ્ત્રીઓને યાદ કરે છે. આ 3 સ્ત્રીઓને ફરિયાદ છે એની વિરુદ્ધ હોય, સ્વાભાવિક છે. તમે જેની બહુ નજીક હો ને એની જ સાથે તમને ઝઘડવાનું ગમે. બસના કંડક્ટર સાથે તમે ઝઘડો નથી કરતા, ઠીક મારા ભાઈ નથી છૂટતા તો લે રાખ, નહીં આપતો પૈસા પાછા. સહપ્રવાસી તમારી સાથે કચકચ કરે તો તમે એમ કહો કે ભાઈ તું બેસ, ચાલ હું અહીંયા બેસું. પણ જેની સાથે રોજ રહેવાનું છે, જેને તમે ખૂબ ચાહો છો, એની સાથે આર્ગ્યુમેન્ટ કર્યા વગર રહી શકાતું નથી, કારણ કે તમને ખબર છે કે આ ઝઘડો રિઝોલ્વ કરવો પડશે. આ ઝઘડો આપણા બેની વચ્ચે રહેશે તો આપણે એકબીજાને નહીં જોઈ શકીએ, એટલે આ ઝઘડો વચ્ચેથી ખસેડવો પડશે. અને ખસેડવો કેવી રીતે? તો એની આ પ્રોસેસ છે, જેમાં દ્રૌપદી આવીને પૂછે છે કે તું મને પ્રેમ કરે છે કે નહીં, કહી દે જતા પહેલા. મારી અંદર આ ફાંસ છે, મારે બહાર કાઢી નાખવી પડશે, નહીં તો હું તો જઈ જ નહીં શકું. અને ત્યારે કૃષ્ણ કહે છે કે તમારી અને મારી વચ્ચે પ્રેમ છે જ, હું તને બહુ પ્રેમ કરું છું, પણ તારો પ્રેમ અને મારો પ્રેમ થોડો જુદો એ રીતે છે કે મારે માટે તારા માટેનો પ્રેમ એ તારા શુભની કામના છે, તારા મંગલની પ્રાર્થના છે, તારા સ્વમાનની રક્ષા છે. સૂર્ય અને પૃથ્વી બંને જો બહુ નજીક આવી જાય ને તો પણ જીવન સંભવ નથી, અને બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી. પૃથ્વીએ સૂર્યની આજુબાજુ જ ફરવાનું છે, એના તરફ નમેલા જ રહેવાનું છે, અને છતાં પોતાની ધરી છોડવાની નથી. આ તારો અને મારો સંબંધ છે. રૂકમણી પૂછે છે કે તમે આખો વખત બીજાના જ રહ્યા, જ્યારે જ્યારે મેં તમને ઝંખ્યા ત્યારે તમે હતા જ નહીં. તમે પરણીને લાવ્યા, હું તો એ ગોવાળિયાને પરણેલી, હું તો દ્વારિકાના રાજાને પરણી જ નથી ભાઈ. હું જેના પ્રેમમાં પડેલી એ માણસ તો તું રહ્યો જ નહીં. આ તો દરેક સંબંધમાં થતું હોય છે. તમે બદલાઈ ગયા આવું દરેક પત્ની દરેક પતિને એકાદ વાર તો કહેતી જ હોય છે. રૂકમણી પણ જુદા નથી. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે સિંહાસન તો જ સ્થિર રહી શકે જો એના પાયામાં અંગત સુખો દટાય. રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી. જે બેસે છે ગાદી પર એને જ ખબર છે, વ્યાસપીઠ પર બેસનારાને જ ખબર છે કે એ વ્યાસપીઠ પર બેઠા પછીની જવાબદારી શું છે. આપણે તો માત્ર સામે બેસીને કથા સાંભળવાની છે, પણ જે અહીંયા બેસીને પોતાની વાત કહે છે એની વ્યાસપીઠમાં કેટલા કાંટા છે તો એ બેસે, કારણ કે આપણે તો કોઈ દિવસ બેસવાના જ નથી એ ગાદી ઉપર. આપણને તો એ ગાદી પર પાથરેલી સફેદ ચાદર જ દેખાય છે. એની નીચે શું છે એ તો જે બેસે એને જ સમજાય. અને માટે કદાચ કૃષ્ણ કહે છે કે હું તો ઉત્તરદાયિત્વ સાથે આવ્યો છું, ગોલ છે, મારા ધ્યેય છે. તું તો યાદવોની ભાગ્યલક્ષ્મી છે, દ્વારિકાની રાજલક્ષ્મી છે. તારો હાથ તો આપવા લંબાય, તારાથી મંગાય નહીં. અને છેલ્લે રાધા આવે છે, પણ રાધા આવતા નથી, એના ઇલ્યુઝનમાં આવે છે. કાબુલીવાલા જેણે વાંચી હશે એને ખબર હશે કે પોતાની દીકરી માટે આવડું જ ફ્રોક લઈને જાય છે. કેમ? કારણ કે એને તો એવડી જ દીકરી યાદ છે. રાધા ગમે તેવા મોટા થઈ ગયા, માટે જ કદાચ આ વહુ સાથેનો સીન મેં નાખ્યો છે કે હવે તો એને તો ધોળા આવી ગયા છે, પણ કૃષ્ણ માટે તો 21 જ વર્ષની છે. એણે જે છેલ્લી જોઈ તે બધો આધાર એનો જતી વેળાના જોવા પર છે. મારી સાહેબ કેવું સરસ કહે છે. તો એ રાધા આવે છે અને એને પૂછે છે કે આ જે જીવ્યો એ સાચું જીવ્યો. આવું એક જ માણસ પૂછી શકે, તમારું અંતરાત્મા. અને રાધા
એના અંતરાત્મા તરીકે એની ભીતર જ વસે છે, બહાર ક્યાંય છે જ નહીં. રાધાનું અસ્તિત્વ જ નથી એવું પણ કેટલાક લોકો ક્લેમ કરે છે. પણ મને હંમેશા એવું લાગે છે કે કૃષ્ણમાં જેટલું સ્ત્રૈણ છે, જેટલું રૂજુ છે, જેટલું સુંદર છે, જેટલું મ્યુઝિક છે, જેટલી બ્યુટી છે, તે બધી રાધા છે. જુદો નથી. આ બેને અદ્વૈત નો અદ્ભુત દાખલો છે. આ બે જુદા નથી એકબીજાથી. અને આવું તમને કોણ પૂછી શકે? મને કોઈ પૂછી શકે કે આ બધું જે લખે છે એમાંથી સાચું કેટલું બેન? તો એ તો હું જ પૂછી